સુરતના ઉધના વિસ્તારમાં થયેલ યુવકની હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। 18 મે 2026ની રાત્રે ઉધના રોડ નંબર 6 નજીક બનેલ હત્યાની ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ 3 માસ અગાઉ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। આરોપીએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પેટ, કાન, ગાલ અને બંને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હત્યાની ઘટનામાં વચ્ચે પડેલા મૃતકના મિત્રોને પણ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે આ કેસમાં મિલિંદ નવન કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે। મિલિંદ કોળી સામે હત્યાના પ્રયાસ, મારામારી અને પાસા સહિતના 4 ગુના નોંધાયેલા છે, જ્યારે શુભમ પાટીલ સામે 2 અને રોહિત સોનવણે સામે 1 ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે ખુલાસો કર્યો કે આ કેસમાં સંડોવાયેલા કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ ફરાર છે। કિશન પરમાર સામે લૂંટ, પ્રોહિબિશન અને મારામારી સહિત કુલ 19 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંકજ પાટીલ સામે પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે। ઉધના પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।